સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકનાર સિવા ટકલા ગેંગ વિરુદ્ધ સુરત પોલીસે મોટી કાર્યવાહી કરી છે। સુરત પોલીસે આ સંગઠિત ટોળકીના લીડર શિવાકાંત ઉર્ફે સિવા ટકલા અને તેના સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ગેંગના મૂળિયા ઉખેડી નાખવાની કવાયત હાથ ધરી છે। સુરત શહેરના ગોદાદરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકનાર શિવા ટકલા ગેંગ વિરુદ્ધ સુરત પોલીસે મોટી કાર્યવાહી કરી છે। સુરત પોલીસે આ સંગઠિત ટોળકીના લીડર શિવાકાંત ઉર્ફે શિવા ટકલા અને તેના સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ગેંગના મૂળિયા ઉખેડી નાખવાની કવાયત હાથ ધરી છે। આ સમગ્ર કાર્યવાહીના પાયામાં ગત 3 ડિસેમ્બર 2025ના રોજ બનેલી એક ક્રૂર ઘટના છે। શિવા ટકલા અને તેની ગેંગે માત્ર 20,000 રૂપિયાની ખંડણી માટે નાઝીમ ઉર્ફે ભાંજા અને તેના સાથીઓ ઉપર લોખંડના પાઇપ અને લાકડાના ફટકા વડે ઘાતક હુમલો કર્યો હતો। આ હુમલામાં સોયમ નામના યુવાનનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે નાઝીમ અને ઇરશાદનું અપહરણ કરી તેમને મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવ્યા હતા। રસ્તામાં નાઝીમનું પણ કરુણ મોત નિપજતા આરોપીઓ તેની લાશ હોસ્પિટલ પાસે ફેંકીને ફરાર થઈ ગયા હતા। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે શિવાકાંત લલન યાદવે આર્થિક રીતે સદ્ધર થવા માટે શિવા ટકલા ગેંગ નામની એક ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટ બનાવી હતી। આ ગેંગના સભ્યોમાં અમિત ઉર્ફે પ્રદ્યુમન યાદવ, આસિફ શેખ, જગદીશ મેવાડા, મેહુલ ખેર, પવનકુમાર ચૌહાણ, બિપિન ગડરિયા અને શુભમ નાવિક જેવા રીઢા ગુનેગારોનો સમાવેશ થાય છે। આ ટોળકી ગોદાદરા વિસ્તારમાં ગેરકાયદે દારૂ, ખંડણી અને હત્યા જેવી પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં આતંક મચાવતી હતી। મુખ્ય આરોપી શિવા ટકલાનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ચોંકાવનારો છે। વર્ષ 2013થી અત્યાર સુધીમાં તેની વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ, લૂંટ, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશનના 17થી વધુ ગુનાઓ નોંધાયેલા છે। તેની ક્રૂરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે અગાઉ 4 વખત પાસા હેઠળ જેલવાસ ભોગવી ચૂક્યો છે અને સુરતમાંથી તડીપાર થયા હોવા છતાં તેની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રહી હતી। તેવી જ રીતે સહ આરોપી અમિત યાદવ પણ હત્યાના કેસમાં સંડોવાયેલો છે અને પાસા ભોગવી ચૂક્યો છે। ગોદાદરા ડબલ મર્ડર કેસના મુખ્ય આરોપી અને કુખ્યાત શિવા ટકલા ગેંગના લીડર શિવાકાંત ઉર્ફે શિવા ટકલાને પકડવા ગયેલી પોલીસ પર આરોપીએ હુમલો કરવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી। દેવત ગામ પાસે સર્જાયેલા આ હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પોલીસે ઘાયલ શિવા ટકલાને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં સારવાર બાદ તેની વિધિવત ધરપકડ કરવામાં આવી છે। આ ગેંગના આતંકને કાયમી ધોરણે ખતમ કરવા માટે સુરત પોલીસે ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો સાથે ગુજસીટોકની કલમ 3(1), 3(2) અને 3(4)નો ઉમેરો કર્યો છે। નામદાર કોર્ટે મુખ્ય આરોપી શિવા ટકલા અને અમિત યાદવના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મર્ડર દાખલ થયેલું હતું અને કિડનેપિંગ પણ હતું। કિડનેપિંગ કરીને જ્યારે એ લોકો આરોપી જે ભોગ બનનાર છે લઈ ગયા, ત્યાં પણ એનું મહારાષ્ટ્રમાં એનું મૃત્યુ થયેલ હતું। આ રીતે જે શિવા લલન યાદવ કરીને જે આરોપી છે એની પોતાની આખી ગેંગ રચી અને અગાઉ પણ એણે મર્ડર અને એટેમ્પ્ટ ટુ મર્ડરના ગુનાઓ એના પર દાખલ થયેલા છે। એ પાસામાં દિવાળી પર જ છૂટીને આવેલો હતો અને ફરી પાછું એણે થોડા સમય અગાઉ વડોદરામાં આ જ પ્રકારે મર્ડર કરેલ છે અને એની પોતાની ગુનાહિત પ્રવૃત્તિ એણે આચરેલ છે। એ સંદર્ભમાં જ વડોદરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો પણ ગુનો દાખલ થયો છે। એને જ્યારે અટક કરી અને જ્યારે હ્યુમન સોર્સિસથી અને જે અમારી પાસે ટેકનિકલ સર્વેલન્સ અમારું ચાલુ હતું, એમાં ખ્યાલ આવ્યો કે એ દિલ્હીથી ટ્રેનમાં બેસી અને અમદાવાદ આવી રહ્યો છે એની ગર્લફ્રેન્ડને મળવા માટે। ત્યારે અમે એને ત્યાંથી કેચ કરી અને જ્યારે પરત સુરત પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાવતા હતા ત્યારે એણે પોતાની તબિયત થોડી ખરાબ છે એવું નાટક કરી અને વોશરૂમ જવાના અને વોમિટ થઈ રહી છે એમ કહેવાથી જ્યારે રસ્તામાં ગાડી ઊભી રાખી તો ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો એણે અને જે ડિસ્ટર્બ પીએસઆઈ છે એમની પણ ગન ખોચવી અને ઝપાઝપી કરી અને એને ભાગી જવું હતું। એ વખતે ડિફેન્સમાં પોલીસે એના પર વળતો ફાયરિંગ કરેલ છે અને એને પગમાં ગોળી વાગેલ છે। અત્યારે અમે એને એરેસ્ટ કર્યો છે અને ગુજસીટોકની પણ મંજૂરી આવી ગયેલ હોવાથી ગુજસીટોકમાં પણ અમે એને અટક કરેલ છે। કેટલા ગુના અલગ અલગ નોંધાયેલા છે એની અત્યારે હમણાં પાસામાંથી છૂટીને આવેલો છે અને અલગ અલગ એની ઉપર 17 જેવા ગુનાઓ દાખલ છે, જેમાં નાની મોટી ચોરી, લૂંટ, મર્ડર, એટેમ્પ્ટ ટુ મર્ડર પણ દાખલ થયેલા છે।